ऊंचाई पे हूँ और बहुत धुआं कोराई અડધી પોણે કલાકથી અમે ખાલી ગુરુ શેખરને જોવાટો ઊભા છીએ. લીંબુ શરબત પીધા વગર જાઓ તો તમને મૂકું નહીં હું. આવતો જો આ બતાવ પેલા જો ઓલા બાદ વહી ગયા લ્યો છોડી લે. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં છો? મસ્ત મજાના. આપણે આજે ગિરનાર આવવાનું નક્કી કરી નાખ્યું હતું, તો ગિરનાર આવી ગયા. શું આજે દેખાય બોલો દેખાય ઉપર ઓલા રિવર આપણે આવવાનું હતું આપણે બર્થડે દિવસે, પણ બધે નક્કી કર્યું હતું કે આ રિવર આવવું હોય એટલે આનું નામ નથી દેતું. કેવિન ભાઈ મારા આવી બધા નક્કી કર્યું હતું કે આ રિવર આવવું હોય, કારણ કે બધા યશ ને બધા આવ્યા. એ અમદાવાદથી સવારે જ આવ્યું હોય. આજ રવિવારે ગિરનાર ચડવાનું ચાલુ કરી દઈએ આપણે. લગભગ 1000 સીડી જેવું ચડી ગયા ને. અક્ષયની દુકાન હે ને, આ પેલા અક્ષયની દુકાન હતી. આ એની નિશાની, આ એની નિશાની 1000 પગથિયાની. રોપવે થાંભલો હોય ને અક્ષયની દુકાન સામે 1000 પગથિયા ચડી ગયા. અમે 4 જણા છીએ ને બીજા નીચે હર્ષલ, યશ, અક્ષિત, અર્જુન. નીચે હજી બીજા 4 જણા છે. અમે કેટલી વારમાં ચડી જાય એ આવી ગયો એક તો. બીજી છે અહીંયા તું ધ્યાન દે ને એને મુક તડકા. શાયરી નથી બોલવાની યાર. તો કેટલી વારમાં ચડી ગયા જોઈએ. અમે કઈ લેવા તો છે નહીં, બાકી બધું લેવાનો પ્રોગ્રામ હતો, થેપલા ને એવું બધું. મીટિંગ કરી રાતના 1 વાગે તો મીટિંગ હાલતી હતી કે કાલ જાવું કે નથી જાવું. બહુ મોડી મીટિંગ આવેલી એટલે આમ તો સારું કર્યું. અમે 8 વાગે ચડવાનું ચાલુ કર્યું ખાલી. હવે જોઈએ કેટલી વાર ઉપર આપણે ભૂગી જાય. અત્યારે વાતાવરણ થોડુંક આવું હોય, વરસાદ કે નીળો ઉપર મને દેખાય. કલાકમાં તો 1000 પગથિયા ઉડાડી દીધા. કલાક નહીં, અડધી કલાકમાં 1000 એટલે મોંઘું પડે. ગુદ બાપુ 8:30 તો આપણે ચાલુ કર્યું ભાઈ, 8 વાગે નહીં. બરોબર ને? મજા આવી ને છે. હાલો બંધ કરી દો, વાતાવરણ આવું છે. કેમ ભાઈ આપડી નવો લુક જોઈ લો. આવું કઈ છે કહી દેજો કેવો લાગે છે. બરોબર ને ભાઈ? તમારું શું કહેવાનું હોય? કઈ નહીં, વરસાદ આવે ને તો સારું ઉપર જો. આ હેર સ્ટાઈલ નું કહું હવે. વરસાદ તેલ લેવા ગયો. આપડા ઓલા સ્ટાઈલ માં હું રોજડા કરતી હોય ને એવા કટ કપા. મારા પપ્પા વાટકા રાખીને કટ કાપી દે અમને. હા હાલો મહાદેવ. વરસાદ ઉતરીને આવવાનું. તમે 3000 પગથિયા પૂગી ગયા ને ઓછા છાંટા આવવાના ચાલુ થઈ ગયા છે. ભાઈ તમે વ્યૂ જો ખાલી, તમને કઈ દેખાય જ નહીં, ખાલી ધોળું. કઈ નહીં દેખાય, પણ રિયલ માં એક્સપિરિયન્સ કરતા ને અલગ જ મજા આવે. ઓલા આપણે દ્વારકા જેવી ફિલિંગ આવે. તમે સમજી ગયો, તમે ફોન માં જોવો તો એ મજા ના આવે. દ્વારકા ગયા હોય ને પછી જ મજા આવે, હે કે નહીં? નીચે બે ગયા દેખાતો ને તો ધુઆ દેખાય. બ્લેક એન્ડ વ્હાઈટ લાગે. જો ખાલી ધૂપ હમુસ જગા મેં શું આવે જો તમે ખાલી જો. ओलो हूँ बोले मेन वर्सेस वाइड हम जहाँ पे बैठे हैं वो जगह अपनी पहुंच से बहुत बाहर है. ए ला अपने ला ओलो फिलहाल मैं अभी बहुत ऊपर फीट के ऊंचाई पर हूँ. अभी मैं 12,000 फीट की दूरी पे हूँ और यहाँ पे दूरी नहीं ऊंचाई पे हूँ और बहुत धुआं कोहरा है सब चारों तरफ. 3000 પગથિયા જેવું ચડી લીધું. ચેન દેરાસર કેટલું કે હવે 1500 જેવું ચેન દેરાસર. પછી અંબાજી અહીંયાથી થોડુંક થાય છે. ચાલો ચડવા માંડે, બાકી તો આમાં ભેરું નહીં આપણું. ખબર હે 10:30 જેવું થઈ ગયું. હાલો ફટાફટ ચડવાનું. જો છેલ્લી વાર વ્યૂ બતાવી દો. હા જો બેઠો એમાં કેમ ગયો આદિ કેમ ગયો. હાલો વાગો ગીત વગાડો. ઓહો ક્યાં તો ઉભો રહી ગયો ને યાર. ધુઆં કોઈને જ દેખાતું. ધુમ્મસ બધી બાજુ ધુમ્મસ થઈ ગયું. અમે અંબાજી વટી અંબાજી વટી ગયા છે.
ને વરસાદ થોડો થોડો આવતો પલટી ગઈ છે ને ધુમ્મસ છે ચારો કોર જો કઈ આ સાઈડ નથી દેખાતું કે ઓલી સાઈડ નથી દેખાતું વચ્ચે વચ્ચે જે હાલતા હોય ને વચ્ચે જે હાલતા હોય ને એ દેખાય તો આ તમને દેખાય કે જાળવું હોય એ તો આ ફોન થોડો સારો હોય ને એટલે હું તમને દેખાય બાકી તો જાળવું ના દેખાય ખબર એ કોઈ તો હજી હજી આવ આવ તમે કે દી આવ્યા તમે અહીંયા હતા ફોન તો કરી દેવાય ને અરે એમાં રસ્તામાં થોડું પેન્ડિંગ કામ કાજ છે ઓ એવું છે હજી અહીંયા તો ઓછો પવન ગોરખને તોટી જાય ને પછી જે ઓલી આવે ને ત્યાં બહુ વધારે પડતો પવન કરવા ગયો ને હેઠળ ના અક્ષિત ગયો ને ભાઈ નીચે નથી ગયો હાલો કન્ટિન્યુ ઉગી ગયા છીએ ગોરખના તોટી ગયા હતા ને અત્યારે ડાયરેક્ટ ઉગી ગયા આપણે આ શું કહેવાય દ્વાર ગુરુદત્ત દ્વાર હવે અહીંયા દર્શન કરતા હોય ઉપર થોડીક વાર રેસ્ટ કરવા બેઠા કારણ કે આ બધું કેવું હોય કે આમ ઉતરવાનું હોય આ બધું એવું હોય કે ઉતરવાનું હોય બધું ને આમ આ એવું છે ને કે આ બધું સળવાનું હોય એટલે એને થોડોક રેસ્ટ લઈ લે કારણ કે અમારા સ્ટેમિના બધી ઘટે છે બધી ને વજન વધે છે સ્ટેમિના ઘટે B12 એ બધું ઘટે અમારે પાસે એક તો મારે ઓલું મુકાવેલું હોય પેસમેકર મુકાવેલું હોય હવે ઉપર જતા હોય પછી એને આમ નીચે જવાનું ઓલી કમંડલ કુંડ પાસે આ જ છે ને ઓલો રસ્તો કમંડ શું બોલાય કમંડલ કુંડ ત્યાં જવાનું હવે દત્તાત્રેય ચડવામાં અઘરું પડી જવાનું કારણ કે આ બધું ઉતરવાનું હતું ગેટ્સ ઓફ હેવન સ્વર્ગના દરવાજા હા હાલો એ બાપુ ટાકો દે બાપુ ટાકો નથી દેખાતો હા તો વાંધો ને હાલો હવે સડતા આવીએ બોલ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત જય મને તો જય બોલવાનું હતું હાલે રોજડાગઢ અમે દત્તાત્રેય દર્શન કરીને આવતા રહ્યા ગોરખનાથ અમે રાહ જોઈએ છીએ તો તડકો આવે અમે રાહ જોઈએ કે અહીંથી ગુરુ શિખર દેખાય પણ વાદળા એટલા બધા જો દેખાઈશ તમને એવી મને દેખાય ત્યાં શું શું વાદળા જેટલા બધા છે બધી બાજુ કે વાદળા એટલા બધા છે બધી બાજુ પણ હું પૂછું કે વાદળા અમે કેટલી વાર થયા અહીંયા ઊભા બાપુ જો હું અડધી પોણી કલાકથી અમે ખાલી ગુરુ શિખર ને જોવાટું ઊભા છીએ પણ બધી બાજુ વાદળા 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 બીજું કઈ દેખાતું જ નથી જો આવે છે વાદળા જાજા થઈ ગયા તો તડકો આવ્યો તો હું ઓલો બેઠો જો કેવિલ ઓય કેવિન બધે રાત જોવે જો બાપુ ફોન ઓલા પાસે હે કેવિલ પાસે આ ફોન સેટ કરી આવા તો દે પણ આવે હે વાર લાગી છે અમે હવે થોડોક વ્યૂ દેખાઈએ પછી અમે નાસ્તો કરવાનું થોડુંક વિચાર્યું પણ જોઈએ હવે આ ના પાડે છે આ પાડે ઓલો ના પાડે હા ના પાડે છે ઓલો હટીયો બધે જો હું વ્યૂ લે કેચઅપ કરી લો જો આ વહી ગયું પાછું હું વયું ગયો આપી આ જો હાવ ગયું હા જોઈ શકો ને તમે ખાલી એક બે વસ્તુ કેચઅપ કરવા તો અમે અડધી પોણી કલાક અહીંયા બગાડી શકીએ તો તમે વિચારી શકો કે કેટલા ઓ હવે આવ્યું સોખું તમને ખબર પડે એક સેકન્ડ કિંમત છે ને આ ખબર પડે એક સેકન્ડ વાદળ આમથી આમ થઈ જાય એક સેકન્ડ આમથી આમ થઈ જાય આમ ઊભું જ રહેવું પડે તમારી માટે કેટલી મહેનત કરી હજી આવતું જ જો હાવ હવે તો હાવ થઈ ગયો નીચે નથી દેખાતું જો ઉપરનું તો ખુલી જ જાય ને હવે કામ કરીએ આપણે ભાગીએ આગળ માંથી સેન્ડલ લેતા આવ્યો ઓલાના એ ક્યાં જવું હાવ વાદળ આવી ગયા મંદિર કોઈ દેખાતું નથી તમારું આવ્યું
થોડુંક થોડુંક આવે છે આવ્યું કમ્પ્લીટ આવ્યું. હા એ વધ્યા ઉતાર. આ ચાલુ જ છે વિડીયો એ વાત છે ક્યાં ગયા નો એ અહીંયા આવો અહીંયા બધે અહીંયા ફટાફટ હવે બાબુ શું કરવાનું નાસ્તો કરવાનો નાસ્તો કરવાનું વિચારવું આમ અંબાજી પાસે કારણ કે જો હાવ ચોખ્ખું આવ્યું હવે આટી જાઓ બધા જો તમે ખાલી ગુરુ શીખવાનું તમને ઘરે બેઠા દર્શન થઈ પડી ગયા જો આ કેટલો ધોળો દેખાય આમ જોતો જો રિફ્લેક્શન પડે આ બહુ ફોટા પાડ લે ફોન કે ઉપર મારા પડ લે હવે અમે થોડોક ફોટોશૂટ કરી લે થોડોક જજો ફાઇનલી મિત્રો આપણે જે લોકેશન જોતું હતું લોકેશન જે જોતું હતું આપણા નસીબમાં છે ભગવાન દીધું. ગુરુ શિખર જ્યાંથી ચોખ્ખું મસ્ત મજાનું દેખાય આ બધા મસ્ત મજાના બધા ફોટા પાડી લીધા છે 15-20 કિલો જેટલા લગભગ 15-20 કિલો જેટલા બધા ફોટા તમે આગળ આવી જાઓ 15-20 કિલો જેટલા બધા ફોટા પાડી લીધા છે તોય તમે આવી ગયા 15-20 કિલો મસ્ત મજાનો તડકો સુરત દાદા આવી ગયા ઉપર ને અમે ફોટા પાડી લીધા અમે હવે ભાગીએ અમારે નાસ્તો કરવાનો છે એકચ્યુઅલીમાં એટલે હવે દેખાય પાછળ કેમેરામેન અહીંયા દેખાય ને અહીંયા દેખાય જ્યાં બધા મને શીખવાડે એટલું સ્ક્રીનશોટ પાડલું બોલે બસ નાસ્તો બાસ્તો બધું કરી લીધું હા જૈન દેરાસરથી આપણે નીકળી ગયા નીચે બાજુ હવે કારણ કે બહુ ટાઈમ થઈ ગયો હા કેટલી વારથી આપણે અહીંયા હતા હા બધા દોડ મૂકવાના કારણ કે બધા બહુ ફાસ્ટ દોડે છે ફાસ્ટ બધા દોડે છે તો નીચે ઉતરી જાય ફટાફટ વ્યૂ દેખાડ બહુ એવી બધી સ્પીડ દેખાડી કે લગભગ અડધી પોણી કલાકમાં અમે બહુ જાજા પગથિયા ઉતરી ગયા કેટલા પગથિયા ઉતરી ગયા આપણે ને આપણો મિત્ર કેટલા 3 કલાકમાં એ જૈન દેરાસર થી કહું એ ઉપર જૈન દેરાસર થી કહું અડધી કલાકમાં 3000 પગથિયા ગાયો 3000 કે વાત ગાડી એટલે રેવા દો ભાઈ એ અડધી કલાક નથી રેવા દે ભાઈ કેટલા વાગ્યા મેં આની સ્નેપ જોઈતી કલાક પહેલા ત્યારે તમે ઉતરા હતા જૈન મંદિર થી ઉતરા હતા વાગ્યા કેટલા ના નેટવર્ક ગમે ત્યારે હાલો એ તો જૈન મંદિર હાલે છે હું તને કહું કેટલા વાગ્યા ભાઈ વાગ્યા કેટલા જોતું જરા 6:46 થી ને અમે બેઠા ને કેટલી વાર થઈ 5 મિનિટ 5 મિનિટ છે ને તો 6:40 સમજ ને બરોબર 6 માં 5 મિનિટ ની વાર હતી ને ત્યારે આ લોકો જૈન મંદિર થી કાઢ્યા ફટકટ કલાક નો સ્નેપ જોયો હમણાં તો ઈ તો નેટ ગમે ત્યારે આવે બાકી તો નેટ મોડો હોય હો વહેલું હોવું જોઈએ હમણાં વાયરલેસ માં 10 મિનિટ પહેલા ફોન કરીને પૂછ લે વાયરલેસ માં દિનેશભાઈ છે ને એટલે પૂછી લેજો દિનેશભાઈ શું પૂછવાનું નહીં એને વિશ્વાસ છે આપણી ઉપર નહીં વિશ્વાસ છે ને વિશ્વાસ જીત છે આપણે વિશ્વાસ જીત છે આપણે અરે તમે સમજી શકો ચડવામાં જેટલી સ્પીડ ઉપર ચડવામાં જેટલી સ્પીડ નો ને એટલે ઉતરવામાં સ્પીડું કરીએ છીએ સ્પીડોમીટર હાલો તમે કઈક બોલો શું કરવાનું ઉતરવાનું હોય હા ઉતરી જાય નાસ્તો બાસ્તો બધા બહુ કરી લીધો હા દાબી લીધું તો યાર હજી હમાતો નહીં કે તમે લીંબુ શરબત પીધા વગર જાઓ તો તમને મૂકવું નહીં એવું જો છોરી બતાવે જ છે એટલે લીંબુ શરબત કા લીંબુ સોડા પીને જ જવા દે બાકી એમને અહીંથી કોઈને હલવા નહીં દે રેડ બુલ નો ગેન ક્યાં કરતો હોય મોટા અરે એમ થાય યાર સીતારામ સ્પીકર રાખો હલો કીધું એટલે રેડ બુલ આવી ગયો ક્યાં બતાવો તો જારી માંથી અંદર ખુલ્લું જ છે દેખાય છે અહીંથી ખુલ્લું એક છે નંબર આવેલો આખા રસ્તેથી પાછો આવ્યો તબ દબાટી આલીને ફૂલ બેટરી હતી હા તોમ ટેક હોય યાર કલર તો જોયું મેં કલર થોડો ઓલો લાગે છે મારા ખ્યાલ મુજબ વોટર છે એમાં મસ્ત મજાના બધા પોતપોતાના ઘરે વહી ગયા હવે ટાટીએ દુખે છે અત્યારથી બહુ
8 વાગે જેવું થયું. હું હોઈ ગયો તાત્કાલિક કરાવીને. ત્યારે ઉઠો અમે વિડીયોનો કંઈક ઉતારવાની એક ક્લિપ. તો તમને ગિરનારનો બ્લોગ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો. નવા આવે ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું એક બીજા નેક્સ્ટ બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી નાખો, કોમેન્ટ તમે કરતા જાઓ, લાઈક કરવાનું ભૂલતા. ફરી મળશું એક આપણે બીજા નેક્સ્ટ વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી, જય શ્રી રામ.